હાલ દીવ દમણ જતા લોકો માટે એક દુઃખદ ખબર સામે આવી રહી છે। સંઘ પ્રદેશ દમણ પ્રવાસન માટે જાણીતું પર્યટક સ્થળ છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકો ખાવા પીવાની પાર્ટી માટે દમણની વાટ પકડતા હોય છે। ત્યારે તાજેતરમાં જ દમણની એક હોટલમાં ખાવા પીવાની પાર્ટી કર્યા બાદ એક વ્યક્તિ સાથે હોટલમાં લૂંટ થઈ હોવાની ઘટના બની હતી। આ વ્યક્તિના સોનાના દાગીના અને મોંઘા દાટ મોબાઈલની ચોરી થઈ હતી। પ્રથમ નજરે આ એક સામાન્ય ઘટના લાગે છે, પરંતુ કહાનીમાં વળાંક એ છે કે લૂંટારો કોઈ અજાણ્યું ન હતું, પરંતુ આ વ્યક્તિની બે સ્ત્રી મિત્ર હતી। જી હા, સુરતથી દમણ આવેલો આ વ્યક્તિ દમણમાં મોજ મસ્તી કરે છે અને ત્યારબાદ દમણની હોટેલમાં તે સ્ત્રી મિત્ર સાથે ડ્રિંક લે છે। જો કે ડ્રિંક લીધા બાદ જ્યારે તે ભાનમાં આવે છે ત્યારે તેનો ખ્યાલ આવે છે કે તે પોતે લૂંટાઈ ગયો છે અને ઘટના બાદ આ મામલે દમણ પોલીસ હરકતમાં આવી ગઈ છે। દમણ પોલીસે આ મામલે 2 મહિલા સહિત 3 આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને દમણ પોલીસે જેની ધરપકડ કરી છે તે 2 મહિલા સહિત 3 આરોપીઓ અતિશય શાંતિર અપરાધી છે। આ બંને મહિલા દમણના કોઈ બીચ પર મળી જાય તો ચોક્કસથી તમને તેની સાથે દોસ્તી કરવાની ઈચ્છા જાગે, પરંતુ તમે ભૂલે ચૂકે આવું કંઈ ન કરતા, કારણ કે આ બંને મહિલાઓ પ્રથમ તમારી સાથે દોસ્તી કરશે અને ત્યારબાદ તમને કંગાળ કરી અને રફુચક્કર થઈ જશે। આ બંને યુવતીઓની મોડસ ઓપરેન્ડીની વાત કરીએ તો સૌ પ્રથમ તેઓ સોશિયલ મીડિયામાં ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલે છે અને ત્યારબાદ તેમની લોલુપ ચેટ અને કન્ઝર્વેશન થકી જે સામેના વ્યક્તિને મોહિત કરી નાખે છે। ત્યારબાદ તેની કામણના એવા ઓજસ પાથરે છે કે યુવકો કંઈ પણ કરી છૂટવા તૈયાર થાય છે। ત્યારબાદ આ બંને યુવતીઓ તક મળતા જ સામેના વ્યક્તિના તમામ મોંઘીદાટ જે ચીજ વસ્તુઓ રોકડ રૂપિયા લઈ અને ફરાર થઈ જાય છે। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।